આ તરફ સુરતમાં મંદિરમાં મહિલાઓ સાથે મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો। મંદિર પરિવારે મહિલાઓ સાથે મારપીટ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આબ્રામાં મંદિરમાં પૂજારીના પરિવાર પર આ આક્ષેપ કરાયો છે। પૂજારીના પરિવારે ગેરવર્તન કરી મારપીટ કર્યાનો આક્ષેપ। ભગવાનના વાઘાથી શરૂ થયેલી વાત જમીન સુધી પહોંચી હતી ત્યારે ભારે હંગામો થતા લોકો પોલીસ મથકે પણ પહોંચ્યા હતા। પૂજારીના પરિવાર વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ મથકે ફરિયાદ કરી છે। પૂંજારી પાસે ગયા તો પૂંજારીની દીકરા અને દીકરી જીજ્ઞાબેન અને જિગ્નેશભાઈએ અમને વાળ ખેંચ્યા। ઝંખનાબેનના અને સેજલબેનના ધક્કો મારીને ગબડાવી દીધા। ત્યાર પછી તેમના કાકાના છોકરા ભીરેનભાઈ પટેલ તે ત્યાં આવીને અમને શાલીનભાઈ પટેલ શાલીનભાઈ વેદ ત્યાં આવીને અમને અપશબ્દો બોલવા માંડ્યા અને મારવાની ધમકી આપી કે તમારા ગામ મારા આ જમીન મારી છે અને આ હું તમને આપીશ નહીં।